એમાં એવું છે કે મેં સીધો જતેલો અને વાર તહેવાર હતો, રક્ષાબંધન હતું ને મારી સામે એક બાઇકવાળો આવી ગયો ને આપણે પડી ગયા. દવા ચાલે છે એટલે થોડુંક સારું લાગે છે. એટલે હવે આપણે આજથી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. એટલે મારી ચેનલ પર બી હવે વ્લોગ આવશે આજથી. ના એટલે આજે બનાવીશ એટલે કાલથી રેગ્યુલર હવે મારા વ્લોગ આવશે. એટલે આપણા બી વ્લોગ જોજો મારી ચેનલમાં. અને વાત મળી તમારી બર્થડે છે. થેન્ક યુ સો મચ. હેપી બર્થડે. થેન્ક યુ માલ ભાઈ. ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? મજામાં હશો એ આશા રાખું છું. અને એ જ આશા સાથે આપણે એક નવા વ્લોગને શરૂઆત કરીએ. તો ગાઈઝ આપણે આજે સવારમાં આઈફોન 11માં વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો નવો ફોન લીધો છે હમણાં, એટલે નવો તો નહીં પણ થર્ડ ઓનર તરીકે ફોન લીધો છે. અને અત્યારે તમે ચિંટુના ઘરે જઈએ છીએ. ફોન બી ટેસ્ટિંગ થઈ જાય, પ્લસ અમારો વ્લોગ બી બની જાય. અને પ્લેયર લેવા જવાનું છે. એની પહેલાં રાકેશભાઈ જોડે મુલાકાત કરાવી દો. આજે રાકેશભાઈની બર્થડે છે. આ રાકેશભાઈની ગાડી આપણી. અને આ મારો ભાઈ અમે લાવી દીધી. કાલે. અને વાત મળી તમારી બર્થડે છે. થેન્ક યુ સો મચ. હેપી બર્થડે. થેન્ક યુ માલ ભાઈ. અને રાકેશભાઈ અમે ચિંટુન થઈ જઈએ છે પ્લેયર લેવા છે. પ્લેયર આ લે હોય શીખવા હાલનું ચિંટુભાઈ. તો ગાઈસ આ રાકેશભાઈની દુકાન છે. તમારે કંઈક આવું હોય લેવા તો આવજો. પેલા બ્લોગમાં બી બતાડી હતી અને આ વ્લોગમાં બી બતાડી દઉં ફરીથી આઈફોનમાં એકવાર. અને આગળ રાકેશભાઈને ખબર નથી આપણે આઈફોન લીધો છે તો કહી દીધું. જીન આવીએ પછી કહું દઉં ને. તો ગાઈસ અમે જઈએ અને હું મારા ભાઈ રાકેશભાઈને આપણે સ્વસ્તિકના ઘરે. તો સ્વસ્તિકની તબિયત બી કેવી છે એ બી તમને બતાડી દઈશ. તો બન્યા રહેજો વ્લોગમાં. મળીએ આગળ. સવારમાં થઈ જાઉં તો ગાય સ્વસ્તિકભાઈ સુઈ રહ્યા છે. બ્લોગ ચાલે અને ભાઈ થોડી વારમાં બ્લોગ કન્ટિન્યુ કર્યા ગાઈશ. આપણે જઈએ તો ખરા. અને એને પહેલાં બાઇક લઈ જવાની છે ગેરેજે, અશોકના ગેરેજે. તો મારા ભાઈ લઈ જશે, રિટર્ન લેવા આવશે. તો ગાઈસ ગોપાલ આવ્યો છે ને આજે મારી બાઇકે ગેરેજે મોકલી દઈએ, કારણ કે આ બધું ઠોકાઈને બધું કોન્ફરન્સો કાઢી દઈ છે ગાઈસ. આજે તો ગેરેજ આપી દઈએ બધું. તો ગાઈસ ગેરેજ ગાડી મૂકી દીધી છે અશોકના ગેરેજે. અને આ સ્વસ્તિકભાઈ બ્લોગ ઉતારે છે. તો આપણે અશોકના ગેરેજ અને હવે હું હર્ષદના સ્વસ્તિકભાઈ નીકળશું. તો ભાઈ જમણા હાથે જરાક ડાબા હતો. જમણા હાથે પણ હજુ ફાવતું નહીં. હારો કેમેરામાં હાથ આવી જાય અડધો. તો ગાઈસ અમે ઘરે પહોંચી ગયા છે. 0.5 છે ને એટલે. અને હવે ઉપર જશું. તો ગાઈસ અમે ગેરેજે ગાડી મૂકીને આવ્યા છે. અને અત્યારે અહીં બેસ્યા છે ઘરે ચિંટુના. આનું નામ શું? ગુડ્ડી. શું નામ? એ તો બોલે નહીં મારા જોડે. બધા ગુડ્ડી જ કહેવાય. નામ તો ગાઈસ આ ગુડ્ડી છે ને મને જોઈને રડે છે. ખબર નહીં, અનનોન વ્યક્તિ લાગે. તો ગાઈસ આ ચિંટુભાઈ. બોલો ચિંટુભાઈ, શું કહેશો? તો ગાઈસ હવે દવા ચાલે છે એટલે થોડુંક સારું લાગે છે. એટલે હવે આપણે આજથી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. એટલે મારી ચેનલ પર બી હવે વ્લોગ આવશે આજથી. ના એટલે આજે બનાવીશ એટલે કાલથી રેગ્યુલર હવે મારા વ્લોગ આવશે. એટલે આપણા બી વ્લોગ જોજો મારી ચેનલમાં. અને એમ બી કહી દો કઈ રીતે પડ્યા હતા. તો ગાઈસ તમે બી ધ્યાન રાખજો એમ પડતા ના. તો ગાઈસ એમાં એવું છે કે મેં સીધો જતેલો અને વાર તહેવાર હતો, રક્ષાબંધન હતું ને મારી સામે એક બાઇકવાળો આવી ગયો ને આપણે પડી ગયા. આપણે તો કમ્પ્લીટ જ જતેલા અને એ એકદમ જ આવી ગયો. અને એ માણસ પીધેલી હાલતમાં હતો, દારૂડિયો હતો. એટલે મારું તો એટલું જ કહેવું છે કે વાર તહેવારે કોઈ નીકળવું નહીં બહાર. થોડું ઘરે રહો એટલું સારું છે, એટલું તમે સેફ રહેશો. બસ આ જ કહેવું છે મારું. મારે થોડું કોમ આવી ગયું એટલે પ્લેયર હર્ષદ જોડે મોકલાવી દઉં. અને હર્ષદ નીકળશે અને હું નિલિયાન ઘરે જઈશ. તો ચલો હર્ષદ મળીએ તમને થોડાક સમય. હું જાઉં ઘેર. ચલો ગાઈસ હું નિલિયાન થઈ જાઉં. લો બેસી જાઓ ને. ફાવશે કે નહીં ફાવે? એવું હોય તો ભાઈ નિલિયાન ઘેર મૂકી દઈએ. તો ગાઈસ ફાવતું નહીં એવું લાગે. પકડી લો. ના ભાઈ લઈ જઈશ ધીમે ધીમે. તો
ગાઈસ સૌ ધીમે ધીમે જઈએ અમે નીલાન ઘર બાજુ. ગાઈસ આ અમારા મહાકાલી સાવનની ટોલી અને આ નીલાન ડીજેનો આઈસર એમાં પડ્યા છે બે બેચ છે. અને ગાઈસ અત્યારે પ્લેયરમાં જોડે છે. હર્ષદ ગયો છે ચાવી લેવા બાઇકની. અત્યારે નીલિયાનને અમારે કંઈક જવાનું છે કંઈ ખબર નહીં. અને ગાઈસ અત્યારે તો હું ઊભો રહ્યો છું, વરસાદ બી પડે છે. નિલેશ કશું કહેવું ગાઈસને? કશું ના ગાઈસ આ કશું કહેતો નહીં, બધા વ્લોગમાં ખાલી હસ કરે છે. ગાઈસ બન્યા રહેજો. નીલિયા જોડે જઈએ, નીલિયા શું કરવા લઈ જાય છે પછી કહો તમને. ગાઈસ હર્ષદ આવી ગયો છે અને રવાના કરી દઈએ પ્લેયર લઈને. અને હું નીલિયા જઈ આવું. તો ચાલો નીલિયા શું લેવા લઈ જાય છે ખબર નહીં ગાઈસ. મળ્યા તમને થોડા સમય પછી. ભાવ શું થયું? ચલો ગાઈસ આપણે આઈફોનની ટેસ્ટિંગ માટે આજે વ્લોગ બનાવ્યા છે. જેવો આવે એવો હસતા ના કમેન્ટ કરજો. જેવો આવે એવો, સારો હોય તો સારો, ના સારો હોય તો ના. જેવો આવો કમેન્ટ કરી દેજો ગાઈસ. આપી દીધું છે આપણે ડીઝલ. ઓગાનું કંઈક પતી ગયું એવું લાગે છે. ચલો ગાઈસ આટલા કોમ માટે નીલિયાને બોલાવ્યો હતો. મળ્યા આવો તમને નીલિયાને ઘેર જઈને. એના સ્વસ્તિકના થઈ જવાનું હોય તો ગાઈસ સ્વસ્તિકના થઈ જઈને મળ્યા આપણે. ગાઈસ સાધનો બહુ આવે છે. તો ગાઈસ અમે લોકો ચીંટુની બાઇક તો મૂકી દીધેલી પણ ચાવી હાલવાની ભૂલી ગયા હતા. આપી દઈએ અશોકને. આ શું હે ને લે ચાવી ભૂલી ગયેલા. ગાડીમાં જ ગાલ દો. આ કોને લગાવતેલો? લે હોતો ને. ચલો ગાઈસ જઈએ આપણે. તો ગાઈસ નીકળ્યો તો પ્લેયર લેવા માટે સવારમાં નાહ્યા ધોયા વગર. પણ એમાં એવું થયું કે મિત્રો આવી ગયો નિલેશનો ફોન. એમાં પછી નિલેશ જવું પડ્યું, સ્વસ્તિકની બાઇક મૂકવા જવું પડ્યું. તો આપણે એમ કરીને અત્યારે 4 વાગે છે ગાઈસ. તો 4 વાગે ઘેર પહોંચ્યો છું મેં. હવે પ્લેયર બી જોઈ લઉં થોડુંક. અને આપણે શીખવા માટે જ લાવ્યા છે. અને આજનો વ્લોગ ઉતારવાનું કોઈ એ નહોતું પણ આપણે ઉતાર્યો છે ગાઈસ. કેમ કે આ તો ખાલી ટેસ્ટિંગ માટે વ્લોગ હતો. તો બી અપલોડ કરીશ ગાઈસ, નહીં કર્યું એવું નહીં. તમે જોઈ લેજો, જેવો હોય એવો રિસ્પોન્સ આપજો મને, કેવી ક્વોલિટી છે વગેરે વગેરે. તો ચલો હવે પ્લેયર બતાડીએ તમને. તો ગાઈસ ઘરે પહોંચી ગયો હતો મેં અને નાહી લીધું. બીજું તો કશું કર્યું નથી. પછી પ્લેયર લઈને બેઠો છું ગાઈસ. પ્લેયર કનેક્ટ કરી દીધું છે. તો બીજું કશું કરવાનું નથી. હવે પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે આખા દિવસમાં આપણે પ્લેયરમાં નીકળી ગયો. અને બીજું તો મિત્રો કંઈ નહીં, આપણે જન્માષ્ટમી થઈ જાય છે પણ કંઈ ગયો નથી. કારણ કે આ બાજુ નજીકના એરિયામાં તો કંઈ રાખતા નથી જન્માષ્ટમીની ઉજવણી. તો આપણે કયા ગયા નથી મિત્રો. અને બીજું તો બરવાડ સમાજમાં રાખે છે પણ નથી ગયા. તો બીજું કશું કરવાનું નથી ગાઈસ. અત્યારે પ્લેયર લઈને બેઠો છું. તો પ્રેક્ટિસ જ કરવાની છે. તો સોંગ પ્લે કરી દઈએ. બીજું કશું કરવું નહીં આપણે. સોરી ગાઈસ તમને આખું સોંગ નહીં બતાવી શકું કારણ કે કોપીરાઇટ આવે છે મિત્રો. આવી રહ્યું આપણું લેપટોપ અને આ બાજુ પ્લેયર કનેક્ટ કરી દીધું છે. તો મિત્રો ચલો નેક્સ્ટ વ્લોગમાં મળશું તમને. બાય આવજો.